ભાજપના સાંસદ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ગીર સોમનાથના એસપીને અરજી કરી છે। લોહાણા સમાજના અગ્રણી રાકેશ દેવાણીએ એસપીને રજૂઆત કરી છે। પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, રેન્જ આઈજી, એસપી અને કલેક્ટરને અરજી કરી છે। પોતાને તેમજ પરિવારને જીવનું જોખમ હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો છે। લોકસભા ચૂંટણીમાં રાકેશ દેવાણીએ સાંસદ રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો। વેરાવળના ડોક્ટર અતુલ ચગના મુદ્દે રાકેશ દેવાણીએ સાંસદ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું। તો તાજેતરમાં જ આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમાએ નિવેદન આપ્યું છે, ભાજપ હિસાબ કરે કે ન કરે, મને જે નડ્યા છે તેને હું મૂકવાનો નથી। એક સાંસદ બન્યા બાદ એમને શપથ લેવડાવવામાં આવે છે, શપથવિધિ થાય છે। એમની અંદર એમ શપથ લેવડાવવામાં આવે છે કે હું કોઈ પ્રજા પ્રત્યે રાગ દ્વેષ રાખીશ નહીં, હું રાષ્ટ્રને સમર્પિત રહીને કામ કરીશ, હું સર્વે લોકોના કામ કરીશ, વિસ્તારના લોકોના વિકાસના કામો કરીશ, આવી શપથ લેવડાવવામાં આવે। છતાંય આ ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાએ વિરોધીઓના કામ પ્રથમ કરવા જોઈએ, વિરોધીઓને પ્રોત્સાહન પહેલું આપવું જોઈએ। આ ભાન ભૂલી અને વેરઝેરની ભાવનાથી ચૂંટણીની અંદર હાર જીત તો થતી હોય, પરંતુ પોતાના કરેલા કુકર્મોના લીધે વિરોધ થયો હોય, આવા વિરોધને સાંકી ન લઈ અને જાહેરમાં ગર્ભિત કોઈના નામ લીધા વગર ખુલ્લી ધમકી આપેલ છે। આ ધમકીના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। ભારતીય જનતા પાર્ટીની શાખને ધક્કો પહોંચાડી રહ્યો છે આ માણસ। આ માણસની ઉપર પાર્ટીને પણ વિનંતી કરું છું કે એક્શન લેવા જોઈએ। અને બીજું કે સાંસદ છે એટલે તમે લોકોના સેવક છો, લોકોની સેવા કરવી આપની ફરજ છે। આપને ધમકી આપવી આપને શોભા નથી દેતું, એટલા માટે હું ગભરાયેલો છું અને મને ડર લાગે છે કાલ સવારે મારી ઉપર કે મારા પરિવાર ઉપર કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી લેખિતમાં મેં જાણ કરેલ છે સૌને। તેની જવાબદારી રાજેશ ચુડાસમા સાંસદ જૂનાગઢ 13 લોકસભાની રહેશે। અને જ્યારે પહેલી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દઉં, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર